સ્વાગત છે। લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાતા જ ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષો મૂર્તિયાઓ શોધવામાં લાગી પડ્યા છે। ટિકિટ વાંચકોના દિલ્હી આંટાફેરા પણ વધી ગયા છે। ત્યારે સૌરાષ્ટ્રમાં પાટીદાર અનામત આંદોલનના એપિસેન્ટર સમાન અમરેલી બેઠક માટે પણ બંને પક્ષોએ યોગ્ય ઉમેદવારને શોધવાની કવાયત શરૂ કરી છે। પરંતુ અમરેલીમાં કેવા ઉમેદવારને ટિકિટ મળવી જોઈએ અને ઉમેદવારની પસંદગી મામલે ભાજપ અને કોંગ્રેસના પાયાના કાર્યકરોનો શું મત છે, જુઓ આ રિપોર્ટમાં। પાટીદારોનો ગઢ ગણાતી અમરેલી બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપના નેતા નારણ કાછડિયા ચૂંટાઈને આવે છે। ત્યારે 2019ની ચૂંટણીમાં પણ ભાજપ જાતિ જ્ઞાતિના સમીકરણોને ધ્યાને રાખીને નારણ કાછડિયાને રિપીટ કરે છે કે પછી કોઈ નવા ચહેરાને ટિકિટ મળે છે, તેને લઈને ભાજપના કાર્યકરોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। આ ઉપરાંત ભાજપમાંથી કોઈ પાટીદાર નેતાને ટિકિટ મળે છે કે પછી બિન પાટીદાર નેતાને, તેના પર પણ અનેકવિધ અટકળો શરૂ થઈ ગઈ છે। સમાજમાંથી પણ એક લોક લાગણી ઊભી થઈ છે કે અન્ય સમાજને ટિકિટ આપે એનું પ્રતિનિધિત્વ હોય એવું ઘણા લોકો ઈચ્છી રહ્યા છે। અન્ય સમાજમાંથી ઉમેદવાર પસંદ કરવામાં આવે તો મને લાગે છે ચોક્કસપણે ભાજપ આ સીટ ખૂબ સારી લીડથી જીતી શકશે। બીજી તરફ વિધાનસભા અને જિલ્લા પંચાયતમાં ભાજપને ધોબી પછાડ આપ્યા બાદ કોંગ્રેસની સ્થિતિ પણ મજબૂત છે। આથી કોંગ્રેસ દ્વારા સક્ષમ, શિક્ષિત તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકે તેવા ઉમેદવારની પસંદગી થવી જોઈએ તેમ કાર્યકર્તાઓનું માનવું છે। અમરેલી જિલ્લાની વર્ષો જૂની જે સમસ્યાઓ છે એ ઉકેલી શકે અને પાર્ટીને વફાદાર હોય આવા વ્યક્તિઓને ઉમેદવાર તરીકે પાર્ટી તરફથી ઉમેદવારી પત્ર ભરવાનું કહેવામાં આવે। અમરેલી નગરપાલિકાના પ્રમુખનું માનવું છે કે કોઈ પણ પક્ષે જ્ઞાતિવાદ અને પરિવારવાદથી ઉપર ઉઠીને અમરેલી શહેરના વિકાસના કાર્યો કરે તેવા ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ। વિશે હું જણાવું છું કે અમરેલી શહેરમાં જ્ઞાતિવાદ વગરનો ઉમેદવાર પસંદ હોવો જોઈએ કે પરિવાદ હાકે અને પરિવારના લોકોને લાભ આપે એ ઉમેદવાર ન જોઈએ। અમરેલી શહેરના વિકાસમાં યોગદાન આપે અને મદદરૂપ થાય તે ઉમેદવારને હંમેશા યાદ રખાય। ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની લોકસભાના ઉમેદવારને લઈને અપેક્ષાઓ તો ઘણી છે, પરંતુ બંને પાર્ટીઓ કયા ઉમેદવારને ટિકિટ આપે છે તેના પર સૌ કોઈની નજર છે। કલ્પેશ ખેર, GSTV